જામનગર શહેરમાં ઉનાળાનું અમૃત છાશ વિતરણ કેન્દ્રનો રામનવમીથી પ્રારંભ કરાયો. ઉનાળાનું અમૃત છાશ વિતરણ કેન્દ્રનો રામનવમીના પાવન પર્વે પ્રારંભ. જામનગર ગાયત્રી મંદિર ખાતે વિવિધ સંસ્થાઓના સંકલનથી છાશ વિતરણ કેન્દ્રનો માનવતાવાદી તબીબ સ્વ ડોક્ટર આર.એન. વાઢેર પરિવારના જ્યોત્સનાબેનના વરદ હસ્તે પ્રારંભ કરાયો. જામનગર શહેરમાં હજારોની પરિવાર ગ્રીષ્મની કાળઝાળ ગરમીમાં સંપૂર્ણ વિનામૂલ્યે નિયમિત છાશ મળી રહે તેવા ઉમદા હેતુથી જીવદયા પરિવાર, નંદી સેવા ટ્રસ્ટ, ભૂરખલા હનુમાનજી મંદિર ટ્રસ્ટ, ગાયત્રી પરિવાર, લીવા પટેલ પ્રગતિ મંડળ, અજસુઆ શ્રદ્ધા કેન્દ્ર, સિનિયર સિટીઝન સહિતની સામાજિક સંસ્થાઓના સંકલનથી ઉનાળાના અમૃત સમાન છાશ વિતરણ કેન્દ્રનો જ્યોત્સનાબેન રસિકલાલ વાઢેરના વરદ હસ્તે પ્રારંભ કરાયો હતો. આ પ્રસંગે માર્કેટયાર્ડના પ્રમુખ, જામનગર નગરપાલિકા પ્રમુખ, નંદીશાળા પરિવાર, ગાયત્રી પરિવાર સહિત સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓના અગ્રણીઓની ઉપસ્થિતિમાં છાશ વિતરણ સેવાનો પ્રારંભ કરાયો. દૈનિક સવારના 6:30 કલાકથી 7:30 કલાક સુધી નિયમિત રીતે ગાયત્રી મંદિર ખાતેથી જરૂરિયાતમંદ પરિવારોએ છાશ મેળવી લેવા અનુરોધ કર્યો. બ્યુરો રિપોર્ટ નટવર લાલજી ભાટિયા.